નમસ્કાર મિત્રો, જેમ કોઈ પણ વાતને સમજવા માટે તેને પૂરેપૂરી અને ધ્યાનથી સાંભળવી પડે તેવી જ રીતે આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમને સમજાશે. વાસ્તવિકતા અને કાલ્પનિકતા. મહાભારત યુદ્ધમાં અરબો લોકો મરી ગયા હતા બંને પક્ષ તરફથી. આ વાસ્તવમાં મરી ગયા હતા કે નહીં એ વિશે કલ્પનાને વિચાર જ કરવો પડે. આ વિડીયો સાચી માહિતી આપવા અને મારી એક નાની વિનંતી છે જેનો તમે સ્વીકાર કરો એટલા માટે જ બનાવું છું. મેં ગૂગલ પર સર્ચ કર્યું તો જે જગ્યા પર મહાભારતનું યુદ્ધ થયું હતું તે મેદાન હરિયાણામાં આવેલું છે, જે 40 કિલોમીટર લાંબુ છે, લગભગ સરખેજથી ગાંધીનગર જેટલું લંબાઈ. ફરી મેં ગૂગલ પર સર્ચ કર્યું તો મહાભારત યુદ્ધમાં 1 અરબ 66 કરોડ અને 20 લોકો મરી ગયા હતા તેવું ગૂગલ બતાવે છે. ફરી મેં ગૂગલ પર સર્ચ કર્યું તો મહાભારતના સમય વખતે વિશ્વની ટોટલ વસ્તી 2.5 કરોડ જેટલી ગૂગલ બતાવે છે. હવે આ બધું જોઈએ અને વાંચીએ તો આપણને કન્ફ્યુઝન ચોક્કસ થવાનું. હવે તમને મેન મુદ્દાની વાત કહું. ઉદાહરણ તરીકે, તમે ઇંગ્લેન્ડ ગયા નથી. તમારો એક મિત્ર ઇંગ્લેન્ડ જઈ આવ્યો અને તમને ઇંગ્લેન્ડની વાતો કરે છે કે મેં ઇંગ્લેન્ડમાં આમ કર્યું, ઇંગ્લેન્ડમાં તેમ કર્યું. ત્યાં આગળ ઇંગ્લેન્ડની એક છોકરી તમારા મિત્રને કહે છે કે યુ આર ઇન્ડિયન, યુ આર હેન્ડસમ, વન સેલ્ફી વિથ મી. એટલે એ છોકરી એના મોબાઈલમાં એક સેલ્ફી લે છે અને તમારો મિત્ર પણ પોતાના મોબાઈલમાં એ છોકરી સાથે એક સેલ્ફી લઈ લે છે. હવે તમારો મિત્ર તમને એમ કહે છે કે ઇંગ્લેન્ડમાં મારી સાથે 20 થી 25 છોકરીઓ એમના મોબાઈલમાં સેલ્ફી લીધી અને એક મેં પણ લઈ લીધી. પણ એણે હકીકતમાં એક જ છોકરી સાથે સેલ્ફી લીધી હોય છે, પણ એ તમને બતાવે છે કે મેં 20 થી 25 છોકરીઓ સાથે સેલ્ફી લીધી અને એ ફોટોગ્રાફ તમને બતાવે છે, એટલે તમે એની વાત માનશો જ. એ વાત 10 લોકો જોડે જાય છે, 10 થી 20, 30, 40, 50 એમ આગળ વધે છે. પણ સત્ય એ જ છે કે એણે એક જ છોકરી સાથે સેલ્ફી લીધી હોય છે. જ્યારે ઘણા બધા એક મિત્રો ભેગા થાય છે અને એક મિત્ર એને યાદ કરાવે છે કે તે ઇંગ્લેન્ડમાં 20 થી 25 છોકરીઓ સાથે સેલ્ફી લીધી હતી ને, ત્યારે તમારો એ મિત્ર મૂંઝવણ અનુભવે છે કે મેં તો એક જ છોકરી સાથે સેલ્ફી લીધી, પણ આ બધાને લાગે છે કે મેં 20 થી 25 છોકરીઓ સાથે સેલ્ફી લીધી, તો હવે મારે સત્ય કહેવું નથી. એ જુઠ્ઠું બોલ્યો હોય છે પણ એ સત્ય છુપાવે છે અને ખુદ મૂંઝવણ અનુભવે છે. પણ હવે બોલી નાખ્યું એટલે હવે એ પણ વિચારે છે કે હવે શું ફેર પડે. તો આવું જ મહાભારતના યુદ્ધના મરી ગયેલા લોકો વ્યક્તિ વિશેનું છે. મહાભારત કાલ્પનિક નથી, સાચી વાત છે. ભગવાન કૃષ્ણ હતા એ પણ સાચી વાત છે, પણ યુદ્ધમાં આટલા લોકો મરી ગયા તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. હવે તમે મારી એક વિનંતી સ્વીકારો. તમે પૈસાદાર હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગના, ગમે તે વર્ગમાં હોય, તમારી સાથે જે પણ થયું હોય અને જેટલું થયું હોય તેટલું જ તમારે બીજાને અને લોકોને કહેવું. જો તમે વધારીને કહેશો તો એ મેસેજ પાસ 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 થઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં પહોંચશે અને લોકોને એ જ સત્ય લાગશે. જો તમે વધારીને કહ્યું હોય તો ઘટના નાની હોય કે ઘટના મોટી હોય, અને જો એ ઘટનાના તમે સાક્ષી પોતે જ હોય તો તમે જેટલું બન્યું હોય તેટલું જ તમારે કહેવું. હું પોતે પણ પહેલા લોકોને વધારીને કહેતો હતો, પણ જ્યારે મને હવે ખબર પડી કે આ ખોટું છે એટલા માટે હવે હું જેટલું હોય તેટલું જ લોકોને કહું છું. આ કરવું સંભવ બિલકુલ છે, કોઈ અઘરી વાત નથી, પણ એ માટે તમારે ધ્યાન, મેડિટેશન અને પ્રાણાયામ ચોક્કસ કરવો પડશે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હંમેશા ખુશ રહો તેવી મારી પ્રાર્થના. અખંડ ભારતીય તાર્કિક બુદ્ધિ સાથે સંપૂર્ણ સત્ય. જય હિન્દ, જય ભારત.